અને સમાચાર ઉમરગામ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે બાળકનું મોત થયાનો મામલો હવે સામે આવી ગયો છે। ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું, જેમાં ખાડામાં 2 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું। પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હતી, જો કે બાળકના માતા-પિતાએ પોલીસ ફરિયાદ બાદ પણ સંતોષ ન માનતા બાળકના મૃતદેહને લઈને ઉમરગામ સંજાણ રોડ ઉપર બેસીને ધરણા કર્યા હતા। જો કે પોલીસે મૃતક બાળકના માતા-પિતાને સમજાવીને મામલો ઠાળી પાડ્યો। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજેશ। રાજેશ, સમગ્ર મામલો શું હતો? વિસ્તારથી ચિતાર આપશો તેનો? જી, આજે સવારે ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં લગભગ 4 થી 5 દિવસ પહેલા ગટર સાફ કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો। એ ગટરના બાજુમાં જ એક પરિવાર રહેતો હતો, મુસ્લિમ પરિવાર। એમનો સૈફ અલી ખાન નામનો જે બાળક હતો 2 વર્ષીય, એ અચાનક ગુમ થઈ ગયો હતો અને ભારે શોધખોળ બાદ આખરે એના પિતાએ ખાડાની અંદર ઉતરીને જોતા અંદરથી એ બાળક નીકળ્યો હતો। ત્યારબાદ એને દવાખાને લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરને મૃત જાહેર કર્યો હતો। પાલિકાનો જે એક બેદરકારી ભરેલી કામગીરી હતી, એના સામે લોકોમાં રોષ પણ હતો। આ ખાડો બંધ કરવા માટે વારંવાર લોકોની રજૂઆતો હતી અને ઉમરગામ નગરપાલિકામાં હાલ આવા લગભગ 7 થી 8 ખાડાઓ ખોદવામાં આવ્યા છે, જેની સામે પણ લોકોમાં રોષ છે। અને એક નિર્દોષ બાળકના મોતની ઘટના હતી। ઉમરગામ પોલીસે આ મામલે વ્યવસ્થિત કામગીરી કરીને કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ પત્યા બાદ કોઈકે પાલિકાના ઉડાવ જવાબની એમને વાત મળી હતી, જેની સામે ફરીથી રોષ ફાટ્યો હતો અને બાળકના પોસ્ટમોર્ટમ થયા બાદ માતા પિતા અને પરિવાર જે હતો એ બાળકને લઈને ઉમરગામ સંજાણ માર્ગ ઉપર બેસી ગયો હતો। ઉમરગામ પોલીસને ઘટનાની જાણ થતા ઉમરગામના પીઆઈ અને પીએસઆઈએ ઘટના સ્થળે આવીને એમને ખાતરી આપી હતી કે પોલીસે ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે અને જે આ મામલે જે પણ કાર્યવાહી છે એમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। અને પોલીસની સમજાવટ બાદ માતા પિતાએ બાળકની દફનવિધિની તૈયારી કરી હતી। જી, આભાર સમગ્ર માહિતી માટે। એટલે કહી શકાય કે પાલિકાની ઘોર બેદરકારીના કારણે એક માસૂમનો જીવ ગયો છે।